રાજકોટમાં દૂષિત પાણી વિતરણના મુદ્દે મેયર ડોક્ટર નેહલભાઈ શુકલે સ્વીકાર્યું છે કે શહેરમાં અમુક વિસ્તારોમાં આવી સમસ્યા જોવા મળે છે। તેમના જણાવ્યા મુજબ ચોમાસુ દરમિયાન નદી નાળામાં પાણી આવવાથી તેમજ જૂની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળી જતા દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે। નવી લાઇન ધરાવતા વિસ્તારોમાં પણ ગેરરીતિથી લેવાયેલા કનેક્શનને કારણે પાઇપલાઇનમાં તિરાડ પડી સમસ્યા ઊભી થાય છે। મનપા દ્વારા ફિલ્ટરેશન્સ, રિપેરિંગ અને નિયમિત સેમ્પલિંગની કામગીરી ચાલુ હોવાનું મેયરે જણાવ્યું છે। 2024 થી દર મહિને જે કોર્પોરેશન પાણી દરેક વોર્ડમાં વિતરિત કરે છે એનો વોર્ડ વાઇઝ ડેટા લઈ એનું ફિલ્ટરેશનથી માંડીને એના 4 અલગ અલગ પ્રકાર છે। આ પ્રકારનું મેડિકલ ટેસ્ટિંગ કરાવી અને કોર્પોરેશન પોતે જ આ ડેટા પ્રસિદ્ધ કરે છે। એટલે આમાં કશું છુપાવવાનો વિષય નથી। આપ જે વાત કરી રહ્યા છો એ મે 2025 વાત છે અને અમે લોકોએ 28/5/2026 થી ચાર્જ લીધો છે। એટલે અમારા ચાર્જ લીધા પછીનો જે કાંઈ વિષય હશે એના ઉપર કોઈ કોમેન્ટ આપવી વ્યાજબી છે। ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે। આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ। એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે। એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી, એ માટે પ્રયત્નશીલ છું। ચોમાસા પહેલા જે દૂષિત પાણી ક્યાંય આવે છે ને એમાં મેજોરિટી જે જૂની પાઇપલાઇનો છે એ ગટરના પાણી સાથે મિક્સ થઈ જતી હોય છે અને એ કારણ કે પાઇપલાઇન અને આજુબાજુમાં હોય છે એને લીધે થાય છે। એટલા માટે સમગ્ર રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનો જે બહુ મોટો ખર્ચાળ પ્રોજેક્ટ છે તે છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે। નવી પાઇપલાઇનમાં તકલીફ છે એ કદાચ 0.1% જેવી છે, પરંતુ એનું કારણ એ છે કે જે મને ટેકનિકલ માહિતી આપી કે ક્યાંક લોકોએ સીધું પોતે નોન ટેકનિકલ માણસ દ્વારા કનેક્શન લીધું, જેને લીધે ડીઆઈ પાઇપલાઇનમાં હથોડો સીધો મારે એટલે તિરાડ પડે છે અને તિરાડો પડે છે એને લીધે આ થાય છે। એટલે લોકોને પણ વિનંતી છે કે કોર્પોરેશનના માધ્યમથી કનેક્શન લો, તમારી રીતે ના લો।